हेलो गाइस, कैसे हो? मैं अच्छी हूँ। चलो तो बहुत होगी हिंदी, लेट्स गो टू गुजराती। ठीक है, આપણે ગુજરાતી છે, આપણે ગુજરાતીમાં જ હાલી બીજે ક્યાંય ન હાલી, તો બધાને ખબર. સો આ શું બને છે? આજે બનાવીએ આપણે પાસ્તા. પાસ્તા. વાહ, કેવી મજા આવશે પાસ્તા ખાવાની. સો રેસીપી તો કહેશો ને? હા, રેસીપી આજનો તને હું શેર કરું તો તું જોજે. તો તમે લોકો વેજીટેબલ પાસ્તા તો ક્યારે બનાવ્યા હોય કે નહીં બનાવી તો મને નહીં ખ્યાલ, પણ હું આજે બનાવું છું. મેત્રીને વેજીટેબલવાળું ફાવે છે, તો એમાં આપણે તેલ લઈ લીધો હતો, થોડુંક જીરું નાખ્યું છે. બાકી તમે જોઈ શકશો, ટમેટા લઈ લીધા છે, લીલું મરચું લઈ લીધું છે, ડુંગળી લઈ લીધું છે. ડુંગળી તો આપણે બધામાં ચાલે, ડુંગળી વગર આપણને ફાવે નહીં. તો ધાણાભાજી પણ લઈ લીધા છે, અડધું બટેટું લઈ લીધું છે ને કોબી લઈ લીધું છે. તો ચાલો તેલ આવી જશે. આપણે આ શેનો મસાલો છે ને તમે લોકો મને કોમેન્ટ કરજો, તો તમને હું પણ જણાવીશ કમેન્ટમાં કે આ શેનો મસાલો મેં એડ કરેલો છે, તો તમે જોઈ શકશો. મને મસાલોની ચોકલેટનું સ્ટફિંગ લાગે છે. ઓહો, મૈત્રીને તો જોઈ ગાઈશ તમે. તો આપણે આમાં ડુંગળી એડ કરી દઈશું. એમાં ડુંગળીને થોડી વાર ફ્રાય કરશું. આ ઉડે અત્યારે ગાઈસ ગરમી એટલું બધું થાય છે તો વાત જ ના કરો, પણ મૈત્રીમાં મારી કે મારે શાક રોટલી નથી ખાવું, આજ મારે ખાવાનું તો પાસ્તા. તો મેં કીધું ચાલો તો એની મનપસંદની વસ્તુ આપણે બનાવી દઈએ. તો તમે જોઈ શકશો, ડુંગળી થોડી વાર ફ્રાય થઈ જશે ને પછી એમાં આપણે એડ કરી દઈશું લીલું મરચું. એક મરચું લીધું છે, કેમ કે તીખા નથી ખાતા લોકો. તીખું વધે તો ચાલે, પણ લીલું મરચું ઓછું બને એના માટે થઈને. એમાં આપણે ટમેટા પણ એડ કરી દઈશું. આ રેસીપી ગાઈસ તમે લોકો જરૂરથી ટ્રાય કરજો. તો તમે મને કમેન્ટ કરશો કે દીદી બહુ સારું લાગ્યું હતું મિક્સ વેજીટેબલ પાસ્તા. ઘણા લોકો તો ડુંગળીને ટમેટા નાખીને જ બનાવતા જશે, પણ મેં કોબીને આમાં તમે ગાજર પણ એડ કરી શકો, પણ અત્યારે મારી પાસે ફિલહાલ નથી એટલે મેં એડ નથી કર્યું. એમાં તમે ગાજર બટાણા પણ એડ કરી શકો તમે એમાં. તો થોડી વાર 5 મિનિટ માટે રહેવા દેશું એમનો, પછી આપણે કોબી એડ કરશું. કેમ કોબીને વધારે ફ્રાય નથી કરવાનું, મીડિયમ જ રાખવાનું છે. તો તમે જોઈ શકશો. લિટરલી ગાઈઝ, મને છે ને એકદમ ચોકલેટ વાળી ફિલિંગ જે એમ થાય કે ચોકલેટ મેલ્ટ કરીને રાખેલું છે, ખાવાનું મન થાય છે. પછી આમાં 1 ચમચી આપણે નમક એડ કરશું. સ્વાદ અનુસાર આપણે એડ કરવાનું, વધારે નહીં નાખવાનું ગાઈસ, બાકી તો ખાવા જેવું કંઈ રહેશે નહીં. એટલે એવું બધું છે. તો ચાલો ટમેટા પણ આપણે એકદમ ફ્રાય થઈ ગયા છે, તો એમાં આપણે અત્યારે એડ કરી દઈશું. બસ બાકી બહારનો મસાલો કોઈ પણ આપણે એડ નથી કરતા, બધી ઘરેથી જ બધી મસાલો ડેલી આપણે ખાતા જ હોય છે ને. હવે એમાં આપણે એડ કરશું જે બટેટા લીધા હતા ને, એ બટેટા આપણે એમાં એડ કરી દઈશું. બધાને આપણે 5 મિનિટ ફ્રાય કરવાનું, વધારે નહીં કરવાનું. તો તમે જોઈ શકશો મારી ફેસ પર જોતા હશો આટલું બધું મને ગરમી થાય છે. શું કરવાનું, આપણે રસોઈ તો બનાવવું જ પડે ખાવું હોય તો. રેસીપીના બ્લોગ તમને ઘણા ટાઈમ પછી આજે રેસીપીના બ્લોગ ગાઈસ હું અપલોડ કરું છું, કેમ કે ત્યારે બહાર ગયા હતા, વેકેશન હતું ને બધે ફરવા માટે થઈને. તો રેસીપીના બ્લોગ તો આજે લગભગ મારા ખ્યાલથી 1-1.5 મહિનો થઈ ગયો. ફર્સ્ટ ટાઈમ રેસીપીના બ્લોગ આજે શેર કરું છું તમારી સાથે. તો તમે લોકો પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે દીદીના તમારી વાત સાવ સાચી છે, બહુ મજા આવી ખાવાની. તો છોકરાઓને પણ તમારા ભાવશે. એમાં એવું હોય છે કે આપણે છોકરાઓ ખાતા ના હોય ને શાકભાજી, તો આપણે મિક્સ વેજીટેબલ આ રીતના બનાવી દઈએ ને એને, તો બધી શાકભાજી ખાતા એ લોકો શીખી જાય. અમારા કારણે મેં તો બધું ખાતા જ હોય છે શાકભાજી. લીલોતરી મારે વધારે બને છે, તો પણ આપણે ઓછું બનાવીએ. તો તમે જોઈ શકશો એકદમ ફ્રાય થઈ ગયું છે. થોડી આપણે વધારે નહીં 5 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધી હું વિડીયોમાં તમે લોકો કન્ટિન્યુ રહેજો. હાલો ફ્રેન્ડ, તો તમે જોઈ શકશો થોડું આપણે ધાણાભાજી એડ કરશું, બાકી થોડું તીખાશ માટે ચટણી પણ એડ કરશું. બાકી કોઈ પણ મસાલામાં આપણે એડ નથી કરવાનું. બસ તમે જોઈ શકશો એકદમ મસ્ત થઈ ગઈ ને એકદમ ફ્રાય. તો વધારે ઓઇલ આપણે વધારે નાખ્યું પણ નથી, તેલ પણ તમે જોઈ શકશો બિલકુલ નથી એની અંદર. જોતું હોય ને તમારી રીતના તમે નાખી શકો ગાઈસ. તો તમે લોકો જુઓ, હું હવે એડ કરું છું બધી મસાલો.
આ છે ને મસાલા શું તમે જુઓ છો ને મેથરી કહે છે, મેથરી શું કહે છે આને? ચોકલેટ મેં જોયું ને ગાઈસ, તો એમાં આપણે એને એડ કરી દઈશું, પણ ચોકલેટ નથી આ. શું શું મસાલો મેં એડ કરી દીધું. તમારા લોકોને જો કોમેન્ટ હશે ને તો હું આની રેસીપી તમારી સાથે આપણે નેક્સ્ટ ટાઈમ આની રેસીપી પણ હું તમને શેર કરી દઈશ. શું મસાલો એડ કર્યો છે એ પણ તમને હું જણાવીશ. ઓકે, તો તમે જોઈ શકશો એકદમ ગાઈઝ આની મસ્તી જો આયા ઊભો એ કયુંનો રાહ જોવે છે કે ક્યારે બનશે. બનશે ને ત્યારે હું ખાઉં. એ પણ ખાતા પહેલાં નહોતો એને ખાવતું, પણ અત્યારે બહુ એ ખાતા શીખી ગયું ને મેત્રી. યા અમે લોકો હમણાં બહાર ગયા હતા ને એને બહુ ખાવાની ડિમાન્ડ વધી ગયું છે કાવ્યાંશને અમારે. આપણે આ ટમેટા સોસ એમાં આપણે એડ કરશું. છોકરાઓને વધારે ખાવે, બધાને એવું બધાના ઘરે જ એવું જ હશે. તો મારે પતી ગયું હતું એટલે ફિલહાલ તો હું અત્યારે નાનું લઈ આવી છું, કેમ કે આપણું કામ ચાલે. મેં તે જ લેવા ગઈ હતી. તમે જોઈ શકશો એકદમ ફ્રાય થઈ ગઈ છે. તો ચાલો પાસ્તા પણ એકદમ તમે જોઈ શકશો એને હવે. વાહ, પાસ્તા ચીપકી ગઈ. વાહ, વોટ ધ શેપ, વોટ શેપ. હા, તમે જોઈ શકશો ગાઈસ એકદમ મસ્ત થઈ ગયું ને. તો ચાલો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહો ત્યાં સુધી હું મિક્સ કરી લઉં. જો ગાઈસ એકદમ કલર જોઈને તમને ખ્યાલ જ આવતા હશે કે કેટલું ટેસ્ટી બન્યું છે. તો ચાલો તમે પણ આવી જાઓ ખાવા માટે થઈને મારી ઘરે, અને જરૂરથી પ્લીઝ આ એકવાર ટ્રાય કરજો તમે લોકો. તો આપણું પાસ્તા બનીને એકદમ થઈ ગયું છે રેડી. તો એની અંદર આપણે ધાણા ભાજી એડ કરી દઈશું. તો બાય બાય. થાળીમાં કાઢી લઉં. સો ગાઈઝ, કે મારું પાસ્તા કેટલું એકદમ ફાઇન બની ગયું છે ને. તો એક લાઈક કરજો, મારા વિડીયોને શેર કરજો, ને ક્યુટ ક્યુટ કમેન્ટ પણ કરજો. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ વિડીયો સાથે ગાઈસ. તો બાય બાય. હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. તો માઇક કરશો બંધ.